ભાઈબંધમાં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય? અરે ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધી એને કહેવાય. એ ભાઈબંધીનું જબરદસ્ત ઉદાહરણ એ આપણા દેશની અંદર એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અને સુદામાનું છે. કે સુદામાની અંદર એવું કયું તત્વ હતું? દ્વારકાનો રાજા, હોનાની નગરીનો રાજા, સાહેબને હારા હારા મહેમાન આવતા, પણ એક પણ એવો રાજભા દાખલો નથી કે દ્વારકાધીશ એમ કહેવાય કે સિંહાસનથી નીચે ઉતરી નહીં. પણ સુદામાની અંદર એવું કયું તત્વ કે દ્વારકાધીશને દોટ દેવી પડે? આપણા બધામાં આવી જાય, હાવ સહજ જ છે હેલું, પણ લાવવું બહુ અઘરું છે. સુદામા જે દ્વારકાના પંથે જ્યારે જાય છે, ગોરાણીના કહેવાથી ગયા, તાંદુલની પોટલી લીધી, દ્વારકાનો માર્ગ લીધો, હાથમાં લાકડી, ઉઘાડા પગ, પણ સુદામા લાગતો તો કેવો કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ નામ સુદામો મિત્ર પ્રભુનો. વાત ઈ કરવી છે કે સુદામા ગરીબ કેમ હતા, અને લોકવાયકા એમ કે છે કે સુદામા ગરીબ હોવાનું કારણ જ ભગવાન કૃષ્ણ હતા. લોકવાયકા આવું કે છે, એટલે ઈ મારે વાત કરવી છે કે ભગવાન કૃષ્ણ શું કામ, સુદામાની ગરીબીનું કારણ ભગવાન કૃષ્ણ કેમ હતા? એનું કંઈક કારણ તો હોવું જોઈએ ને, કે કૃષ્ણ કેમ ગરીબીનું કારણ, એની મારે વાત કરવી છે. અને ઈ જો આપણે વાત તપાસવી હોય, આ લોકવાયકા છે, અને લોકવાયકાની અમુક વાતો સત્ય પણ હોઈ શકે છે. એટલે મારે જે વાત કરવી છે કે મારી તમારે કાન સુધી આ અમુક વાતો આવી નથી, આપણને ખબર નથી, પણ લોકવાયકા એમ કે છે કે એના બાળપણમાં જ્યારે ભગવાન કૃષ્ણ છે ઈ સાંદપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણવા માટે જાય છે, અભ્યાસ માટે જાય છે, ત્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા અને કૃષ્ણનું મિલન થયું, અને એ બંને ભાઈબંધો થયા. અને આશ્રમનો નિયમ એવો હતો કે સાંદીપની ઋષિ છે એ જે વિદ્યાર્થીઓ ભણતા હોય એને અમુક સમયે ગામડામાં ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલે. એટલે ભિક્ષાવૃત્તિ કરવા માટે એકવાર સુદામા અને કૃષ્ણ પણ ગયેલા. પણ ભિક્ષાવૃત્તિ શા માટે કરવામાં આવે છે? શું છોકરાઓને ભીખ મંગાવવાની નિશાળે લઈ જાય? પણ નહીં, એવું નથી. આપણા ઋષિમુનિઓના જે નિયમો છે ને એ મારા તમારા જીવનમાં ઉતારવા જેવા હતા. ભિક્ષાવૃત્તિ એટલા માટે કરવામાં આવતી હતી કે ભગવાન હોય કે માણસ હોય એને ભિક્ષાવૃત્તિ કરવી પડે. શું કામ? કે એને ભીખ માંગેલી હોય ને એટલે પછી કોઈ દિવસ પોતાની જાતનું અભિમાન ન આવે. જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય છે ને ત્યારે બધું અભિમાન ઉતરી જાય છે. એટલે આવા નિયમો હતા. અને એમાં એકવાર ભગવાન કૃષ્ણ અને સુદામા બંને મિત્રો છે, એમ કહેવાય છે કે ભિક્ષાવૃત્તિ કરવા માટે હજી એક ગામડાની અંદર બરાબર દાખલ થાય છે. અને એવે વખતે એક ચોર છે ને એ ચોર એક ડોશીમાના હાથમાંથી એમ કહેવાય છે કે કંઈક લઈને અને ભાગ્યો. એ ચોર છે એ ડોશીમાના હાથમાંથી કંઈક લઈને ભાગ્યો. અને ઓલી ડોશી હતી એકદમ ગરીબાઈ હતી, એકદમ ગરીબ, અને થોડાક તાંદુલ એની પોટલીમાં હતા. અને ચોરને એવું લાગ્યું કે કંઈક ઘરેણું હશે, એટલે તાંદુલની પોટલી લઈ અને ચોર ભાગ્યો. અને ચોર ભાગ્યો ને એટલે ડોશીમાએ શ્રાપ દીધા કે જે મારી આ વસ્તુ લઈ જાય છે ને એ વસ્તુ, જે મારો તાંદુલ લઈ જાય છે ને એ તાંદુલ ખાવા વાળો ગરીબ થઈ જાય છે, એના ઘરમાં કોઈ દી કાંઈ નહીં રહી. આવો શ્રાપ એ ડોશીએ આપ્યો. અને આ શબ્દો ચોરે પણ સાંભળ્યા અને સુદામાએ પણ સાંભળ્યા. અને કૃષ્ણ થોડાક પાછળ હતા એટલે એને ખબર નહોતી આ વાતની. ચોરે સાંભળ્યા આ શબ્દો, એટલી પોટલીનો ઘા છે એ સુદામાની ઉપર કર્યો. અને સુદામાએ એ પોટલી લઈ લીધી. સુદામાએ શબ્દો તો સાંભળ્યા હતા, ડોશીએ શ્રાપ દીધો તો કે આ પોટલીમાં જે તાંદુલ છે એ કોઈ ખાશે ને તો એ ગરીબ થઈ જાય છે, એના ઘરમાં કાંઈ નહીં હોય. એ શબ્દો સાંભળ્યા છતાં એ તાંદુલની પોટલી લઈ લીધી. કારણ કે પોતાના મનમાં વિચાર આવ્યો કે કૃષ્ણને તાંદુલ બહુ ભાવે છે
અને આ તાંદુલની પોટલીમાંથી જો એને દેખાઈ જશે કે આમાં તાંદુલ છે અને કૃષ્ણ આમથી હાલ્યા આવે છે, એ તાંદુલ ભાળી જાહે ને તો આ ખાધા વગર રહેશે નહીં, બહુ ભાવે છે આને, એટલે હું લઈ અને હંતાડી દઉં અને પછી જ્યારે કૃષ્ણથી એકલો પડીશ ત્યારે એને ફેંકી દઈશ. નહીતર જો કૃષ્ણ ખાઈ જશે ને તો કૃષ્ણ ગરીબ થઈ જાય છે. વિચાર કરજો, પોતાના ભાઈબંધ માટે કેટલું વિચાર્યું કે મારો ભાઈબંધ કૃષ્ણ ગરીબ થઈ જાય, એટલે એને આ તાંદુલ છે ને એ દેખાડવા નથી. એટલે ભિક્ષાવૃત્તિ આખા ગામમાં કરી, ત્યાં સુધી તાંદુલને સંતાડી રાખ્યા અને પછી પાછા આશ્રમમાં જ્યારે ગયા ને, આશ્રમમાં જઈ અને પછી તો થોડું ઘણું ભણ્યા હશે અને પછી સુદામા છે એ જ્યારે એને પોતાને સમય મળ્યો ત્યારે એમ લાગ્યું કે હવે કૃષ્ણથી અલગ પડાય એવું છે, કૃષ્ણ કાંઈક કામમાં છે, એટલે કૃષ્ણથી અલગ પડી અને થોડાક આગળ જઈ અને એ વનવગડામાં વૈયા ગયા અને એમ લાગ્યું કે હવે અહીંયા હું તાંદુલને ફેંકી દઉં. પણ ભગવાન કૃષ્ણજી અહીંથી જોવે છે કે સુદામો ક્યાં ગયો, એટલે સુદામાને શોધવા માટે એની પાછળ ગયા અને જોયું કે સુદામો ઊભો છે એક ઝાડની નીચે. એટલે ભગવાન કૃષ્ણએ દોટ મૂકી કે એ સુદામા, હું હંતાડ છો. કારણ કે સુદામા કંઈક હંતાડતા હોય એવું લાગ્યું, સુદામાને ખબર પડી ગઈ કૃષ્ણ આવે છે, એટલે તાંદુલ હંતાડવા માંડ્યા. એને ખબર હતી કે આ કૃષ્ણને ખાવા ન દેવાય, એટલે સુદામો છે એ ઝડપથી ઝાડવા ઉપર ચડી જાય છે અને ઝાડવા ઉપર તો ચડી ગયો, પણ કૃષ્ણ કહે છે કે હેઠો ઉતર, તું કાંઈક સંતાડશો, સાચું બોલ. કે નહીં કૃષ્ણ, હું કાંઈ નથી હંતાડતો. હે કે નહીં તું કાંઈક હંતાડશો? કે નહીં હું કાંઈ નથી હંતાડતો. એટલે કૃષ્ણએ કીધું તો હવે મારે ઝાડવા ઉપર આવવું પડશે. એટલે ભગવાન કૃષ્ણજી ઝાડવા ઉપર ચડવાની તૈયારી કરે છે ને